ઘણી સત્સંગની વાત થઈ। મનુષ્ય દેહ મળ્યો આપણને, ઉત્તમમાં ઉત્તમ અવસર મળ્યો હોય ને તો માનવનું શરીર, આરે અવસરની જાવ બલિહારી, વિરલા વંદુ વારી। આ અવસરમાં જેને સદગુરુ સેવા, મનુષ્ય દેહ એ અવસર મળ્યો છે આપણને। હું આ અવસરમાં જેને સદગુરુ સેવા વસ્તુ દેહમાં બતાવી રે સોહાગીલાલ। આ મનુષ્ય દેહ મળ્યો એ અવસર છે, એમાં જો સદગુરુ મળ્યા ને વસ્તુ દેહમાં બતાવી રે સોહાગીલાલ। કેમ કે અનેક જન્મોથી આ રસનો હેવાયો છે। કેવો છે? વાત કરી અનેક પ્રકારના રસ છે, તો હવે મટે કઈ રીતે રસ? તો હોય ને કઈક નવ રસ ને એક કર્યો પણ હરિરસ સમાન ન હોય। અનેક પ્રકારના રસ તો છે જ આ જીવનમાં। હવે આને મટાડવાનો ઉપાય, રોગ તો છે પણ એની દવાઈ હોવી જોઈએ ને। કોઈ પણ રોગ આવ્યો તો એની દવા આવે। નવ રસ ને એક કર્યો પણ હરિરસ સમાન ન હોય। પરમાત્માનો રસ પીધો નથી ત્યાં સુધી આ રસ પીવે છે બધા। હું ત્યાં સુધી આને બધા રસ મીઠા લાગે છે। ત્યારે આ પરમાત્માનો રસ પીવે એટલે કીધું આજ તો સાહેલી મેં હરિરસ પીધો, અપરમ લાવો મેં તો લીધો। ત્યારે પરમાત્માનો રસ આને પીવાઈ ગયો, ત્યારે અપરમ લાવો અને લઈ લીધો। અત્યાર સુધી મેં સંસારનું સુખ જ હાસું માન્યું। કયું સુખ હાસું માન્યું? જે સંસારની અંદર સુખ દુઃખ ભોગવીએ છે એને મેં હાસું માની લીધું। જ્યારે પરમાત્માનો રસ પીધો એટલે કબીરે કીધું, આ રસ કોણે કોણે પીધો? તુલસીએ પીધો, કબીરે પીધો, મીરાએ પીધો, दास कबीराए भर भर पीधो, फिर पीवन की आस। राम रस ऐसो है मेरे भाई जो पीवे मदन बनी। परमात्मा नो रस जेने पीधो एना बधा रस मटी जाए, कारण के नवे नव रस फीका पड़ी जाए। ज्यां सुधी परमात्मा नो रस नहीं पीतो त्यां सुधी बधा रस पीवे छे। परमात्मा नो रस क्या पीड़ो हशे पण प्रश्न थाय। अरध उरधना घाट में भाई तमे अश्व रसे साखो, आ जीभ विनानी जुक्ति जोड़ी आ महामुक्ति ने तमे माणो। आ जीभ नहीं तथा जुक्ति जोड़ी से केवी छे? अरध उरधना घाट में ए अश्व रस तमे तमने आपने खबर है कि आपणे बीमार पड़ीए त्यारे अमी नो आवे। बाळकने केम वधारे अमी आवे छे भाई? अमर रस आप्यो छे सद्गुरुए। क्यो रस आप्यो? हाँ, बाळक ने बहु अमी आपसे जोजो, कारण के भीतर से केवो छे? बाहर रखड़तो। जारे परमात्मा नो रस, आ अमर रस पीवे छे, हूँ बैठो बैठो पीधास करे त्यारे परमात्मा एनी सुरता लागी जाय छे। ज्यारे एनु भटकण बंद थई जाय छे, ज्यारे पोतामां आवे छे त्यारे पोते अमर रस पीवे छे। आ अमर रस पीता 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 तृष्णा तरत मटे छे। ए महाज्ञानीओ वधे छे, महाज्ञानीओ वधे छे मूठ। भूख भूख कहता भोजन विना भूख नहीं भांगे। रात ने तमारे काढवी होय, रवि रवि कहता रजनी नहीं टळे। उगा पेठे अंधारू न होय, अंधारू होय। एम ज्यारे परमात्मानो रस पीए त्यारे बधा रस पीता पड़े। એટલે આ રસનો ખૂબ મહિમા ગાયો છે સંતોએ, ભરી ભરીને પીધો છે। આ રસને સુખદેવ જોગી જાણે છે। એ કે કંઈક જાણે નરસૈયો ભોગી, ભોગી સુખદેવ જોગી છે। જન્મતા વેત ખંભે ઓર પસડી નાખીને નીકળી ગયા। આ સુખદેવ જોગી આ રસને જાણ્યો ને નરસૈયો સંસારમાં રહેતા હતા છતાં આ રસને માણ્યો। આ રસને માણવો હોય તો સદગુરુના શબ્દે હાલવું પડે। આપણે ક્યાં હાલવું પડે? જ્યાં સુધી આપણે સદગુરુના શબ્દ નથી હાલતા ત્યાં સુધી આ રસનો ખ્યાલ પડશે। વિષય રસ આપે પીવું ક્યાં સુધી?
એટલે કીધું તે તો વિષયનું વિખ પીધું, વિષયનું ઝેર પીધું છે, પણ પરમાત્માનો રસ પીધો. પરમાત્માનો રસ પીવે એટલે જીવન એક રસ થાય. કેવો થાય? એક રસ. બે રસ છે. જ્યારે જ્યારે એ સદગુરુના શબ્દ ઉપર વિચાર કરે બરાબર, ત્યારે કેવું થાય એના જીવનમાં? મોહ માયા વિકાર બધું ટળી જાય. શું ટળી જાય? संतों कीधु ऐसी दया मेरे गुरुदेव ने की, सबके नाता तोड़कर एक से नाता जोड़ दिया. ऐसी दया मेरे गुरुदेव ने की, मेरा मोह का बंधन, બધા બંધનો તૂટી જાય. શું તૂટી જાય? તોડવા જાવ તો તૂટે, એક થી નાતો જોડાઈ ગયો. આ રસ પી લીધો જેને, અરધુરદના ઘાટમાં પડ્યો છે. સવારામ બાપાએ અરધુરદના ઘાટની વાત કરી, નિરાંત મહારાજે અરધુરદના ઘાટની વાત કરી. એ અરધુરદના ઘાટમાં રસને તમે નિત સાખો, પછી પીહો એવું છે. જેટલા આપણે સ્થિરતાના ઘરની અંદર આવી જાવ ને, અભ્યાસ કરતા 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 સ્થિરતાના રોપી દીધા વાલે સ્તંભ. આવો સ્વયંવર સદગુરુના કેવા સ્તંભ રોપ્યા છે સદગુરુએ? સ્થિરતાના. માંડવો નખાવ્યો ગુરુએ મરમનો, મરમનો માંડવો નખાવ્યો. કયો? ભરમ ભાંગી જાય એટલે મર્મ સમજાય જાય. શું સમજાય જાય? ત્યાં મર્મ સમજાતો, આ મરમ સમજાઈ જાય પરમાત્માનો, કે પરમાત્મા શું હોય છે. કોઈનો પરમાત્મા ભૂતકાળમાં રહે છે, કોઈનો ભવિષ્યમાં રહે છે ને બધું. કોઈ કે થઈ ગયા ને કોઈ કે થાય છે, એમાં કોઈ છે એની કોઈ વાત કરતું નથી. કોઈ ભૂતકાળની કરે, કોઈ ભવિષ્યની કરે. સંતોએ છે એની વાત કરી. કોની વાત કરી? આવતો જ નથી, જાતો જ નથી, જન્મતોય નથી, મળતોય નથી. સાહેબ હાલ હજૂર. કેવો છે? જીવણ બાપાએ કીધું સાહેબ હાલ હજૂર છે. હજર કેવું? હાલ હજૂર હોય તો માણસને કઈ રીતે હશે? હાલ હજૂરમાં આવે ને છે એમાં, એટલે મન કેવું? મન રોકાઈ જાય. શું થાય? એને કીધું નિરાંતના સ્વામીએ મનને વશ કીધું, મન અટકી ગયું. મન અટકી ગયું છે એમાં, કઈ રીતે મન આગળ પાછળ જાય? મનને અટકાવવા કોટી ઉપાય કરે જગત. મહાપુરુષો કે મનને બાંધવાની કોશિશ ક્યારેય ન કરે. જ્યારે તમે છે એમ રોકાઈ જાઓ એટલે મન કોઈ ગતિ કરી શકે? પગરે વિનાના પંથે હાલવું જાવું મારે ગુરુજીને, દેશી રે મળે કોઈ આપણા દેશના પરદેશી હારે ન હોય. જેવું મન રોકાઈ ગયું એટલે ક્યાં આવી ગયા તમે? શેઈ પદમાં આવી ગયા. શેઈ પદમાં આપણને નથી રોકાવા દેતું હોય તો આપણી મનની અંદર પલે પલે સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ, ભૂતકાળની સ્મૃતિઓ, ભવિષ્યના પ્લાનો, આ બધું ઉદ્ભવાસ કરે છે, ઉદ્ભવાસ કરે છે, ઉદ્ભવાસ કરે છે. એટલે મહાપુરુષોએ સત્સંગનો મહિમા ખૂબ ગાયો. સત્સંગ કર, સત્સંગ કર, સત્સંગ કર. સત્સંગથી ધીરે 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 આની તને ઘડ પડી જાય, સમજણ પડી જાય. એટલે કીધું નિત સંત સમાગમ કરવો, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ શરણમાં રીજીએ, લઈએ શબ્દને તોડી, દાસ સતાર કે પછી વાગે જ્ઞાનની ગોળી. હૃદયમાં જો તપાસી, છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો છે. પણ આપણે શું થાય છે? જીવન આપણું બહિર્મુખી છે. કેવું છે? બહિર્મુખી છે. સદગુરુએ અંતર્મુખ બતાવ્યું છે. કેવું બતાવ્યું છે? કહે કબીર અંતર ધૂન લાગી. જ્યાં સુધી અંતરની અંદર આ ધૂન ન લાગે, ધૂન લાગી જાય. કેવું લાગે? ભજનની અંદર એને મસ્તી સળે. દેહનું ભાન ભૂલાશે સંતો, બધું ભૂલાણું છે. કારણ કે પોતાના સ્વરૂપની એવી કળા છે, બધું ભૂલાઈ જાય. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિનો તાપ. નરસિંહ મહેતા ઘી લેવા જાય છે ને દેહનું ભાન ભૂલા. અહીં 1 વાગ્યો તો ઘેરે આવેલી, ભગવાનને ફાળ પડી. એટલે આનું કઈ નક્કી નહીં, કરો બધી તૈયારી. ભાન ભૂલી ગયા. સંતો ભાન ભૂલ્યા છે.
ધીરે ધીરે જો જેને જેને આ વાત સમજાઈ જાય જીવનની અંદર, બરાબર તપાસ કરવાની છે કે મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો. ખાના પીના ઓર સોના, મોત આવે ત્યારે મરી જવું એ નર હે પશુ. મનુષ્ય દેહ મળ્યો છે એટલે આપણને માનવ બનાવ્યા છે. કબીર સાહેબ ધોરે દિવસે ફાનસ લઈને નીકળે, કે હું કરો છો? તો કે માણા ગોતું છું. તો માણા નહીં હોય કોઈ? સદગુરુએ આપણને માણા બનાવ્યા છે. કેવા છે? માણા હોવા છતાં માણા કહેવાતા નથી. પશુને ન કેવું પડે તમે પશુ થાજો, પક્ષીને ન કેવું પડે તો પક્ષી થાજો, માણસને જ એકને કેવું પડે ભાઈ માણા થા. સદગુરુએ આપણને માણસ બનાવ્યા. માણસ કોને કહેવાય ખબર? માણસ બનજે એટલે ભક્તિને પાત્ર બન્યા. કેવા બન્યા? તમારે કોઈ પણ વસ્તુ લાવવી હોય તો પેલા પાત્ર બનાવવું પડે ને. સદગુરુએ આપણે ભક્તિને પાત્ર બનાવ્યા. આ પાત્ર વિના રસ ઠરે એવો પાત્ર બનાવ્યા. હવે આપણે વિચાર કરો, સતની લાઈનમાં આવશું ને, તમે ખોટું કરવા જાઓ ને તો અંદરથી ના પાડશે, એ ન કરાય. ક્યાં આવ્યા? સતની લાઈનમાં આવા. આ સત્ય તમને જવા દે, આ રોકી દે કે ખોટું ન કરાય, એ નિંદા ન કરાય, એ ઈર્ષા ન કરાય. અંદરથી બેઠો બેઠો ઈશારા કરે છે, પણ આપણને ખબર, આપણે અંતર્યામીનું સાંભળતા નથી. જ્યારે એવું જીવન બનશે એટલે અંતર્યામી જ છે કે તમને અધર્મની અંદર જવા દે. અધર્મ જ્યાં જ્યાં ઉભો થતો હોય છે ત્યાંથી આપણને રોકી દે. ખરેખર અમૂલક અવસર મળ્યો છે માણાનો દેહ. ઊંધે અમથો ખોયો. કેવો ખોયો? કારણ કે અવળી દિશામાં આપણું સુરતા વહી ગઈ છે. પણ જો એકવાર આ સદગુરુના શરણને પકડી લે, આ અવસરને ઓળખી લે અને જો જીવન એનું બની જાય તો જીવન જીવતા શીખાય. કેવું શીખાય? જીવન આપણને શું પડ્યું છે ખબર? જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. એક એક ઘડી ધન્ય ધન્ય થાય સંતોના. ધન્ય જીવતા શીખાય એવું છે જીવન. જીવન આપણું હેડફાઈ જાય છે. ક્યાં જાય છે? હીરો ભોગે જઈએ ઢેલે હાથ. આપણી કમાયું આપણને શ્વાસો ક્યાંથી લઈએ એ પણ આપણને ખબર. ક્યાંથી લઈએ છીએ આપણે શ્વાસો? ક્યારે આપણે બ્રહ્મના મુખમાંથી લીધો? ગંગામાં કેસી 21,600 કાળ. આપણા શ્વાસા હૈલાસ કરે છે. શ્વાસ આવે છે ને શ્વાસ જાય છે, શ્વાસ આવે છે. કારણ કે એક શ્વાસ નાભીએ અટકે છે, એક પાછો બહાર અટકે છે. કારણ કે અહીંયા સંધિ થાય છે. બરોબર છે? અરધ ઉરધનો ઘાટ છે. પણ આ શ્વાસ આપણે લઈએ છીએ ક્યાંથી? એ તપાસ કરીએ આપણે. જ્યારે આની તપાસ કરી એની, ત્યારે ખબર પડી, ઓહો, પરમાત્માના મુખમાંથી મારો શ્વાસ આવતો નથી. પરમાત્માના મુખમાંથી લેવાનો છે શ્વાસ. ક્યાંથી લેવાનો છે? જ્યાં સુધી નદીએ સમુદ્રનું મુખ ભાડ્યું નથી ત્યાં સુધી નદી હમાતી. પરમાત્માનું મુખ આને ભાડ્યું નથી. જેની જેની સુરતાએ પરમાત્માનું મુખ ભાળી ગઈ છે, સુરતા સમી ગઈ. કેવી ગઈ? સુરતા સમી ગઈ. ત્યાં સુધી આ સુરતા સમે એવી નથી. ઓહમ સોહમ શબ્દ એ તો નાભીથી ઉલટે, નાભીમાંથી ઉલટે. ક્યાંથી ઉલટે? શૂન્ય શિખર ગઢ જાય. શૂન્ય શિખર ગઢ જાય છે. પણ આપણને એની ખબર અજાણ છે. અંદર અમૂલક ખજાનો પડ્યો છે. એની કોઈ દિવસ આપણે તપાસ કરી? આપણે આપણું મૂલ્ય જ કોઈ દિવસ નથી કર્યું. ખરેખર નથી કર્યું. આપણે આપણને કોઈ દી ગણતરીમાં લીધું જ નથી. બોલતો ચાલતો પરમાત્મા છે આપણી અંદર, ફાઇનલ. પણ આપણી દ્રષ્ટિ જાતી નથી. સદગુરુએ એને અંતર્મુખ વાળી છે. હું એક દ્રષ્ટિ જ આપી છે સદગુરુએ. સદગુરુ કોઈ સુધારાવાદી નથી તમને સુધારી દે. એક દ્રષ્ટિ આપી દીધી, દ્રષ્ટિ આપી દીધી. હવે દ્રષ્ટિએ અલખને વધાવો. જો સુધારાવાદી થાય તો બધા વાદ આવે. શું થાય? કોઈ સમાજવાદી આવે, કોઈ સુધારાવાદી આવે. સદગુરુની અંદર કોઈ વાદ ન આવે. આવે?
તટસ્થ છે, નિરપેક્ષ છે, જેમ સેમ દ્રષ્ટિ આપી છે એમ જોઈ લે. આને કેમ જોઈ લે? છે એમ જ જોઈ લે. કૃષ્ણ ભગવાને ક્યારેય વિદાય લીધી જ નથી. ઘાટે કરીને જોઈ તો કૃષ્ણ જન્મે છે ને કૃષ્ણ મરે છે. કૃષ્ણ ગીતામાં બોલ્યા, હું આવતોય નથી ને જાતોય નથી, હું જન્મતોય નથી ને મળતો પણ નથી. કઈ આ જગતની અંદર કઈ બનતું નથી. ઉપર ઉપર આપણે જોઈ છે એટલે બધું આપણને ભાસ થાય છે. સદગુરુએ આ ભાસને મટાડ્યો છે. શું મટાડ્યો છે? રાત ગઈ ને દિવસ ઉગી ગયો. કેવો ઉગી ગયો? આ દિવસ આપણને ઉગાડ્યો છે, એની અંદર આપણે સુરતા રાખવાની છે. કારણ કે આપણે બે જ વસ્તુ જાણીએ, રાત અને દિવસ. રાત અને ચલ ચકવા ઊન ઘર જઈએ, ત્યાં રાતે ન હોય ને દિવસે હોય. રાત જો ક્યારે આ રાત્રિને આપણે જોઈએ, દિવસ પૂરો થવાનો થાય ત્યારે રાત્રિ ક્યારે આવે? બેનો શું થાય? સંધ્યા થાય. શું કહેવાય? સંધિ. ત્યારે રાતે હોય ને દિવસે હોય. એક ક્ષણ આવે ત્યાં રાત ન હોય કે દિવસ ન હોય. ત્યારે રાત્રિ પૂરી થાય એટલે પ્રભાત થાય. એટલે રાતે ન કહેવાય કે સવારે ન કહેવાય, સંધિ થાય છે. આ સંધ્યા ટાણે હરિએ દ્વૈતને સહાયરો. હરિએ નોર વધારી એટલે તો હિરણ્યકશ્યપે કીધું હતું કે હું ઘરમાં ન મરું, બાયણે ન મરું, લોટે ન મરું, લાકડે ન મરું, લીલે ન મરું, ભૂકે ન મરું, નરથી ન મરું, પશુથી ન મરું, મારવો ક્યાં? ત્યારે પરમાત્મા એ મધ્ય ભાગ ગોઈતો. કયો ભાગ ગોઈતો? ત્યારે મહાભારતનું યુદ્ધ રસાણું, કૃષ્ણએ અર્જુનનું જ્ઞાન આપ્યું ગીતાનું, ત્યારે એને મધ્યમાં લઈ ગયા. સદગુરુએ આપણને જ્ઞાન આ મધ્યમાં જ આપ્યું છે, પણ આપણને મધ્યની ખબર રહી. કારણ કે બે પલ્લાની અંદર પગ નમી જાય તો મધ્ય ભાગ આપણને સમજાય. સદગુરુએ કોઈ પલ્લું નમવા દીધું. તમે આમ વેપારી છે ને કઈક જોખીને દે ને એટલે નજર ક્યાં હોય? કાંટા હામી હોય. કાંટો એ કોઈ બાજુ નમે? કાંટો મધ્યની અંદર હોય. કોઈ પલ્લું નમે. જો ગ્રાહકને ઓછું જાય તો આપણે ચૈત્રા કહેવાય, તમારું વધારું જાય પાછી નુકસાની જાય. એટલે મધ્યમાં નજર રાખે. ક્યાં રાખે? કૃષ્ણ ભગવાને મધ્યમાં લાવ્યા. મોતી ક્યાં પડ્યું છે આની અંદર? મધ દરિયે મોતી રહેશે, હંસ હોય તે ગોતી લે છે, સુરતા નામે હરે છે. મધ દરિયાની અંદર આમ જોવે ને, મરજીવા કહે છે, ત્યાં પાણી સ્થિર હોય. કેવું હોય? ત્યાં મોજા ન હોય, પરપોટા ન હોય, ફીણ ન હોય, લેર ન હોય, કાંઈ ન હોય. એમ જ્યારે સુરતા મધોમધ જાય ત્યારે બધું સ્થિર થઈ જાય. શું થાય? કાંઈ પણ મળે. મધોમધ મળ્યા મોરારી. મધોમધ, મધ્યનો ખૂબ મહિમા ગાયો, પણ આપણને મધ્યની ખબર. જો આ સદગુરુના શબ્દ ઉપર આપણે વિચાર કરીશું તો કોઈ ક્રિયા નથી, કોઈ કર્મ નથી, અને આપણો રથ નીકળી જાય. પરમાત્માએ અર્જુનનો રથ હાંક્યો તો તમારો રથ કોણ હાંકે છે ભાઈ? તમારે એવડા છે, તમે શું કર્યું? તમે કર્યું હું એવડા 60 વર્ષના થવા કે 70 વર્ષના થવા 50 વર્ષ? તમારો રથ ઈ જ હાંકી રહ્યો છે. આ તો આપણને વેમ છે કે એનો રથ ઈ હાંક્યો તો આપણો નથી હાંકતો. આપણી વ્રત ક્યાં વહી જાય? ભૂતકાળમાં જાય તરત જ. એટલે તમારો રથ નથી હાંકતો. આ ઘઉં હું તમારાથી બને, પાણી હું તમારાથી બને, આ પૃથ્વી હું તમારાથી બને. તમારું શું છે? તો આમાં ખાલી દાવો છે, બીજું શું છે? પોષણ દુનિયાનું કરનારો દુનિયાનું નથી કરતો પોષણ. તમારું ને મારું શું જમે? તો વિચાર તો કરો બરાબર. એટલે કીધું સદગુરુના શબ્દો ઉપર બરાબર વિચાર કરો. તળે મોહ માયા ને વિકાર હરિરસ, પછી હરિરસ પીઓ. તમે હકીકતમાં તમારું કાંઈ નથી. એ કામ કરતા હોય એને કરવા દો, ત્યાં બહુ દ્રષ્ટિ ન લઈ જાઓ. નું કામ હાવ કરતા હોય બરાબર, એમાં હું છે નજર ખેંચાય. કોઈ
સુરતા કોની ખગાકાર કહેવાય? પાસે ગમે એ થાય ખબર ન પડવી જેની સુરતા ખગાકાર, એની સુરતાને ગરજ કહેવાય. હવે તમને દ્રષ્ટાંત આપું, તમને ખબર પડી જાય. તમે 2,000 ની નોટ હોય ને 2 લાખ રૂપિયા ગણવા બેવા, કોઈ વાત કરો તો તમે નજર નાખો તો કેજો કેમ નજર આઘી હટી ન જાય? પ્રશ્ન જો પોતા ઉપર જ આવશે. ક્યાં આવશે? કે આ કેમ સમજાતું નથી, કેમ પ્રગટ થતું નથી? ફોલ્ટ આપણી પાસે જ પડ્યો છે. 2,000 ની નોટનું બંડલ હોય, ગમે એવી માથાકૂટ થતી હોય, તમને હું ગણવા આપું, તમારી સુરતા જો ભંગ થાય તો કેજો. હા, હવે પ્રશ્ન જવાબ તમારે ગોતવાનો છે. આમાં કેટલી કેટલી સુરતા વહી જતી હોય, મારું ધ્યાન બધે હોય. એટલે હું એમ કઉ છું, 2,000 નું બંડલ આપું અને ગમે એવો અવાજ થાય, તમારું ત્યાંથી આમ ગમે મશીન આમ ગણવામાં એક ફરક નહીં પડે. શું કરવા? તમે એને મૂલ્ય આપ્યું છે. શું આપ્યું છે? તમે એને મહત્વ આપ્યું છે. એમ સુરતા જ્યારે સુરતાને એટલે કીધું ગરજ વિના જ્ઞાન થાય. ઓહો, વાતું ભલે નર સાંભળે તોય ન રહેવાને. હા, શબ્દ ઉપરથી વયો જાય. ક્યાં વયો જાય? સુરતાની અંદર ગરજ થવી જોઈએ, સુરતા ખગાકાર થવી જોઈએ, સુરતા નિશાન ઉપર જાવી જોઈએ. ક્યાં જાવી જોઈએ? ત્યાં સુધી નિશાને શોટ લાગે, ઉપરથી વહી જાય. કલેજામાં ઘા લાગવો જોઈએ, લાગે. હૃદય સુધી અવાજ પૂગવો જોઈએ, પૂગે. મારે વાત થઈ હતી કે બધાને ખબર છે, મેં કીધું ઉપર ઉપર ખબર છે. કલેજામાં ઘા લાગ્યો હોય, કલેજા વિંધાણા, સાટી મારી ફાટું ફાટું થાય, અમથી બાણા સહ્યાનો. બાણ લાગ્યા ને છે હજી, બાણ લાગ્યા ને વાર છે. બાણ લાગે તો સુરતા સડે આસમાન. ક્યાં સડે? દેહ દશા મટી જાય. કેવી મટી જાય? આ દેહ દશા લાગી છે ને મટી જાય. સંતોની દેહ દશા મટી ગઈ છે. કારણ કે એક ઘડીનો સત્સંગ કાફી છે. આમાં હું એક ઘડી, વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્ર, જયારે વશિષ્ઠ અને બેનો સંવાદ થયો, એક ઘડીનો લવ સત્સંગ અને હજારો વર્ષોનું વશિષ્ઠ વિશ્વામિત્રનું તપ, બેનું સાબડા મૂક્યા તો વશિષ્ઠનો નમી ગયા. શા માટે ભાઈ? એક ઘડીનો લવ સત્સંગ અને હજારો વર્ષોનું તપ. તો આ સત્સંગ કેમ નમી ગયો? એક ઘડીનો વશિષ્ઠ મુનિનો અને વિશ્વામિત્રનું તપ કેમ હજારો વર્ષોનું કામ નું આવ્યું? વશિષ્ઠ મુનિનો જે સત્સંગ હતો લવ, એક ઘડી, એક જ ઘડી, જે 2 ઘડી છે નહીં, આપણને ખબર નથી. એક જ ઘડી છે, એક જ પલ છે. એ પલ યુગો યુગો સુધી જીવાશે. એમાં જ્યારે વશિષ્ઠનો સત્સંગ એવો હતો, એમાં કોઈ કરતા હતો ને તપ હતું વિશ્વામિત્રનું, પણ કર્તાના કેન્દ્રમાંથી હતું. ક્યાં હતું? એની તોલે આવે. આપણે ક્યાં વાત લઈ જવાની હતી? તમે વિચાર કરો કે આમાં તમારું છે હું? તમારાથી કાંઈ બનતું નથી. આપણે શ્વાસો લઈએ છીએ ક્યાંથી? ત્યારે આ બરાબર વિચાર કરતા જાવ એટલે મનને રોકવાનું નથી, મન રોકાઈ જાય. શું થાય? કાળવે ગતિ જ્યાં કરી શકે નહીં, સતવાળી શરમાય, કોઈ આવો રે અમારા દેશમાં, ત્યાં તો મોહન મેળા. કાળ ગતિ ત્યાં કરી ન શકે, સતવાળીને શરમાય, કોઈ આવો રે અમારા દેશમાં, ત્યાં મોહન મેળા. અમારા દેશમાં આવો તો હવે આપણે આ દેશ ગોતવો જોઈએ નહીં? તો એ પ્રમાણ સહિત વાત કરી, કોઈ આવો અમારા દેશમાં. ક્યાં દેશની વાત કરી? સતભાળીને કાળ રે ગતિ ત્યાં કરી શકે નહીં. કોઈ વસ્તુ ગતિ કરી શકતી નથી. સદગુરુને ત્યાં આપણને મૂલ્ય આપશું કે મારા ગુરુએ મને હું વસ્તુ આપી. પછી ઓલા કે ખાલ રે પડાવું, મારા દેહુ તણી ઉપર સોનેરી રંગ સડાવું, મોજડી પહેરાવી મારા ગુરુને પહેરાવું તો ગણ ઓસીગણ કેમ થાવ? કારણ કે સત વસ્તુ સમજાઈ ગઈ. એને ઓહો,
જન્મો જન્મ કદાને હું આને કદાને આપી દઉં ને બધું તો એને તોલે નો આવું. એટલે કીધું શીશ દઈએ સદગુરુ મળે તો સસ્તા મળ્યા એમ માનજે. એક ફકીર હતા નિજામુદ્દીન ઓલિયા, બેઠા હોય આમ ફકીરીમાં, એક બ્રાહ્મણ આવીને કાયમી સેવા કરે. સેવા કરે એટલે કઈક આશા એ કરતા હોય. એટલે નિજામુદ્દીન તો એની મસ્તીમાં બેઠા હોય, કઈ જોવે નહીં, બસ આમ બેઠા હોય. ફકીર કોને કહેવાય? કોઈ જાતની ફિકર નહીં ફકીર. બીજો લાંબી આપણે એની વ્યાખ્યા હોય. ફકીર કોને કહેવાય? ને આગળ ન હોય, પાછળ ન હોય, કાંઈ નહીં, બધું શેમાં હોય. ફકીર અવસ્થા છે. બે ફિકર છે. ફિકર જ બધાને ખાઈ ગઈ ને. બધાની પીડા શું છે? ફિકર. હું થાય આને કોઈ ફિકર જ નથી. હું થાય એ ક્ષેત્રમાંથી નીકળી ગયા. શું છે? એ ક્ષેત્રમાંથી નીકળી ગયા એટલે બેઠા છે. એટલે બ્રાહ્મણ કાયમી આવીને સેવા કરે. એટલે પૂછ્યું કે બાપજી તમે ભૂદેવ કેમ કાયમી આવો છો? મારી દીકરીના લગ્ન કરવા છે. ફકીરને ચૂપ કઈક આયસા આવ્યો છે, જા મારી મોજડી લઈ જા, વ્યવસ્થા થઈ જાય. સંતનો શબ્દ નીકળો છે. એ શબ્દ કોઈ દી એડે જાય? આ તો પણ તોય જીવ છે ને, આપ્યું આપીને મોજડી આપી. અફસોસ કરતો કરતો માથે લઈને જાય. આમ આપીને મોજડી આપી. હવે આમાં તો કેમ વ્યવસ્થા થાય? મારા દીકરીના લગ્ન કરવા છે. એમ કરતા કરતા થાકી ગયા એટલે ઝાડની નીચે વિહામો લેવા હુઈ ગયા. મોસડી હેઠે છે. એવામાંથી એનો શિષ્ય અમીર ખુસરો, દિલ્હીનો સેનાપતિ, સૈન્ય લઈને નીકળો. એટલે એનામાં પીર કે મારા પીરની ખુશ્બુ આવે છે. મને શું આવે છે? મારા પીરની ખુશ્બુ આવે છે. બધા સૈન્યને કીધું તમે સૈન્ય રોકો, હું એટલામાં તપાસ કરું. તપાસ કરતા કરતા જોયું તા એક બ્રાહ્મણ હતો ને મોજડી હેઠે હતી ને સૂતા હતા. જગાડ્યો. એ આ મોજડી તમને કોની આપી? એક ફકીર મળ્યા હતા, નિજામુદ્દીન કરીને છે, એને મને આપીને મારે દીકરીના લગ્ન કરવા છે. એને કીધું વ્યવસ્થા થઈ જાય. ફકીરને મારે શું કેવું? આમાં મારી કઈ રીતે વ્યવસ્થા? આ તો અમીર ખુસરો હતો, દિલ્હીનો સેનાપતિ હતો. ભાઈ તારા દીકરીના લગ્નમાં કેટલા જોહે? 5000 જોહે, 20 જોહે, 25 જોહે કે 50 જોહે? ઈ સમયમાં હો તો ભાઈ મારી દીકરીના લગ્ન તો 5000 હોય, ધામધૂમથી થાય. ઈ સમયમાં જ થઈ જાય. હે 5 નો કદાચ વધારે જોતા હોય તોય માગી લેજે, અને કેતો હોય તો જિંદગીની આખીની કમાણી આપી દઉં, પણ આ મોજડી મને આપી દે. મોજડી આપી દીધી. અમીર તો આંખમાં આંસુ આવી ગયા છે. ત્યાં ફકીર નિજામુદ્દીન બેઠા છે, ત્યાં જાય છે. જાય ફકીરને પૈગે લાગ્યા. પૈગે લાગીને કીધું કે મોજડી ક્યાંથી લઈ આવ્યો અમીર? તો કે એક બ્રાહ્મણ સૂતા હતા, એની પાસે હતી, એને દીકરીના લગ્ન કરવા હતા, અને મેં 5 કીધું, 20 કીધું, 25 કીધું, 50 કીધું, છેલ્લે કીધું આખી જિંદગીની કમાણી આપી દો પણ મને મોજડી આપો. ત્યારે નિજામુદ્દીન કહે છે તોય તને સસ્તી મળી છે. કેવી છે? આ બધી વસ્તુ સસ્તી મળી છે, એનું મોલ તોલ થાય, એનું મૂલ્ય ન હોય. જો આત્માનું મૂલ્ય જ ન હોય, કારણ કે એનું તમે મોલ કરી શકો નહીં, મૂલ્ય ખરીદી શકો નહીં. હે નિજામુદ્દીન તને સસ્તી મળી ગઈ છે. નિજામુદ્દીન ફકીર અમીર ખુસરાને કહે છે તને સસ્તી મળી ગઈ. આખી જિંદગીની કમાણી આપતો જન્મ જન્મ મુનિ જતન કરે તો અંત કહું આ રામપદ આવે નહીં. જન્મો જન્મ આ જતન કરે ને છતાં રામપદ સમજાય એવું નથી. તને આ સહજમાં મળી ગયું. ક્યાં મળી ગયું? આની કિંમત કેમ નથી થતી? આપણે તન મન ધન હરપ્યું પણ આપણને ખબર નથી રહી કે આપણે હરકી દીધું. આપણે પાછું લઈને વહી આવ્યા. શું થયું છે? મુજમાં કાંઈ ન રહ્યું મારું, આ તમારું નથી. નિર્ધન કર્યા છે. કેવા કર્યા છે? તોય પાછા આપણે માલિક થઈ જઈએ. જો નિર્ધન થયા ત્યાં રોકાવું, આ તમારું મોટામાં મોટું ભજન છે. કેટલી ઘડી છૂટતા રહી આપણે નિર્ધનતામાં. બીજો કયો અભ્યાસ કહેશું? નિર્ધન ન્યાનું નાથ તમે છો. સદગુરુએ કેવા કર્યા છે? આપને નિર્ધન કરી નાખ્યા.
તન નો રહેવા દીધું, મન નો રહેવા દીધું, ધન નો રહેવા દીધું, અને આ શીશ પણ તમારું છે. હવે તમારું રહ્યું હું એકલા કર્યા છે. કેવા કર્યા છે? હતો એવો પ્રગટ કર્યો છે. આ પ્રગટ પુરુષની વાત છે. કેવા પુરુષની વાત છે? બોલતા પુરુષની બેહદ વાતું પરસે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહે અસ્થિર મહેલમાં બોલે 52. આ 52 થી 12 છે. 52 માં આવે 52 કા ધ્યાન સબ કોઈ ધરે. આખો જો આ તપાસ જ કરવાની છે આપણે. આમાં તો બધું આમ જ આવે. આ મન તમારું છે ને ગતિ જ નહીં કરી શકે. જો 52 કા ધ્યાન સબ કોઈ ધરે. આપણું ધ્યાન આખા દિવસમાં ક્યાં જાય? 53 માં ધરે નહીં. 53 માં ધરે તો એના આવાગમન નોય હુડલા. તમે સત બોલો નહીતર તમે મત બોલો. 52 નું ધ્યાન આખું જગત ધરે છે. કોઈ આ જગતમાં બે ધ્યાન કરો? નિંદા કરતો હોય છે, નિંદાના ધ્યાનમાં આવે છે. ટોટલ લોકો ધ્યાનમાં જ છે લા ભાઈ. હે તો ધ્યાન કહેવાય કોને? હા, મૂળ શબ્દની વાત કરી છે સદગુરુએ. કયા શબ્દની વાત કરી છે? મૂળ શબ્દ આપણને આપ્યો છે. આપણને સદગુરુનું લક્ષ્ય સમજાઈ જવું જોઈએ. સદગુરુને શરણે ગયા તો આપણે આત્માનો અનુભૂતિ આવવી જોઈએ. નકર તો આપણે હીરો જઈએ એવો ગોગન ટેલે હાથ. આપણે વ્યવસ્થાને પકડી લઈએ. કોને પકડી લઈએ? મૂળ લક્ષ્ય આપણે સુકાઈ જાય છે. શું થાય છે? આ બધા સંપ્રદાયો શું કરવાનું બની ગયા ભાઈ? મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ. આપણું લક્ષ્ય એવું જોઈએ કે ગુરુના શરણે ગયો તો તું શા માટે ગયો તો? તમારા સ્વરૂપને જાણવા. તો હવે આપણે આપણને પૂછવા સ્વરૂપ જણાય છે, એમાં રોકાવશું કે હું નથી રોકાતો? આ તો ઈમાનદારીથી વાત છે. અહીં કેવું છે? મારે આની અંદર રોકાવાય છે કે નથી રોકાવાતો? મને આખા દિવસમાં આત્માનો ટચ થાય છે કે નથી થતો? જાડેજા આવ્યો છે ખરાખરીનો ખેલ છે. સુડી પર સેજ અમારી, મીરાબાઈ કહે છે સુડી પર સેજ. તો હુડી હોય એની ઉપર સેજ તમારી પથારી બનાવે કેવી જાગૃતિ રાખવી પડી ખબર પડે? હે તો સુલી પર સેજ પિયાકી. કેટલી જાગૃતિ માગશે. એટલે ગંગામાએ કીધું આળસ કરીને સુઈને રહેવું પાનબાઈ. આળસ કરીને, આળસ એટલે આપણું તન્મય આકાર જીવન થઈ જાય છે ને આપણે આળસમાં વહી જાય છે. ક્યાં વહી જાય છે? આપણને આપણી ખબર રહેતી. સંતોએ ખૂબ મહેનત કરી છે, ખૂબ રોકાણા છે. આની અંદર તપાસ કરવાનો છે આપણે કે આપણે આખા દિવસમાં આપણું લક્ષ્ય શું છે? સદગુરુના શરણે ગયા છે તો મને આત્મા ફિલિંગમાં આવ્યો છે કે નહીં? આત્મા કહેવાય કોને? આ બરાબર તપાસ કરવાની છે આની અંદર. જ્યાં સુધી આપણે આની તપાસ નહીં કરીએ ત્યાં સુધી મોતી હાથમાં આવે. મોતીડા સરે હંસલો, મોતીડા સરે સુખરે સાગરમાં હંસલો. મોતી મોતી જ છે. મોતી નો જ આહાર કરે. કોનો કરે? બીજો કોઈ પણ આહાર કરતો નથી. આવો જેને નિત લે લાગી છે. શું લાગી ગઈ? अगर है सुख मिलने का तो हरदम लो लगाता जा. अगर है सुख मिलने का तो लो लगाता जा. तोड़ी दे माड़ा की तस्वीर બધું તોડકર ફેંક ડાલી કે કિતાબ બિતાબ બધું ફેંક દે એમ કીધું છે. હોય મને આખી કડી યાદ નથી પણ જેટલું યાદ છે એટલું કહું. બધું તોડીને ફેંકી દે. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા. મિલને કા શોક હોય તો લગાવી દે લો. વજુ કા તોડ દે કુંજા. वजू करे मुस्लिम लोग वजू करे तोड़ दे पूंजा ही. अगर है शौक मिलने का तो हरदम लो लगाता. लो लगाए तारी लेह लगाड़, तारी लगनी लगाड़, तारी गरज कहेवाय. એને શું કહેવાય? આપણે પૈસા વાળું થવું કેટલી ગરજ હોય કે ન હોય? ગરજ વધારે. આ જો આ બધા આ વસ્તુ આપણી પાહેણ જ પડી છે હો. પણ આપણને ગણતા નથી. કારણ કે જેટલી લે લાગશે ને અંદરથી એટલે પરમાત્મા તો તમને મળવા માંગે જ છે. આપણે દ્વારે હર હંમેશ આવી રહ્યો છે પણ આપણે ત્યાં હાજરી નથી. શું નથી? તું મંદિરમાં હાજરી પૂરજે. કીધું ને મંદિરમાં તું હાજરી પૂરજે.
આપણે હાજર નથી. આપણા ઘરમાં તો એ આવે છે, પણ આપણા ઘરમાં આપણે કોઈ દી હાજર છીએ? આ એ આવે તો આપણે બહાર ગામ ગયા હોય, એ આવે તો આપણે બહાર કેમ રખડતા હોય, એ ઓલાને કેમ મેળ કરવો? આપણે હાજરી આપવાની છે. હવે આમાં ક્યાં કઈ કરવું પડે એમ છે? તપાસ જ કરવાનો છે. શું કરવાનો છે? ત્યાં સુધી આપણે આપણો તપાસ નહીં કરીએ ત્યાં સુધી મેળ ન આવે. એટલે કીધું તારી અજબ અનોખી સાલ સદગુરુ સાવરિયા, અને નિરખીને થઈશું ન્યાલ. નિરખીનું ન્યાલ થઈ ગયું. ઓહો, તારો જોટો આ જગમાં જડે નહીં. સદગુરુનો જોટો ક્યાંથી જડે ભાઈ? જડે? તારો આ જોટો આ જગમાં જડે નહીં. જ્ઞાન વિનાની સમજણ પડે નહીં. હું તો નિસ્દિન ધરું તારું ધ્યાન સદગુરુ. હું નિસ્દિન, તું ધ્યાનની અંદર આવી ગયો છે. ક્યાં આવી ગયો છે? મારા લક્ષ્યની અંદર તું આવી ગયો. હું તો નિસ્દિન ધરું તારું ધ્યાન સદગુરુ. તારી અજબ અનોખી સાલ. અજબ છે સાલ, અનોખી. કોઈ એવી સાલ ચલી શકે? આ સદગુરુને જેણે ઓળખી લીધા છે એનું જીવન ધન્ય બની ગયું. કેવું બની ગયું? બેઠો 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 પંથ, ઈ પોતે જ જોવે છે કે પંથ કપાય છે કે નહીં, પંથ કપાય છે કે નહીં. પોતાનો હિસાબ પોતે કરે છે. એને નિરાંત મહારાજે કીધું છે પોતે પોતાનો કરવો વિચાર. પોતે પોતાનો જ વિચાર કરે છે. ખરેખર પોતાનો જ વિચાર કરવાનો, બીજો જ છે નહીં આમાં. જ્યાં સુધી આવી લે નહીં લાગે, આપણે આની અંદર સમય નહીં ફાળવીએ, જેટલો સમય મળે એટલો. બસ તો જેટલો સમય ફાળવશું ને, પછી તમે કોઈ પણ કામકાજ કરતા છો, તમારી મારી સુરતા લાગેલી રહે. ત્યારે પરમાત્માના સ્વરૂપમાં સુરતા લાગેલી રહે. સુરતા ક્યાંય જાય નહીં આખી પાછી, કારણ કે એની યારે સોટી ગઈ. ત્યાં સુધી સુરતા નથી લાગતી ને, ત્યાં સુધી બધી માથાકૂટ છે. કેટલા વાગ્યા? ત્યાં સુધી બધી માથાકૂટ છે. ધીરે ધીરે લક્ષમાં લાવવાનું છે. પેલા એ સમજવાનું કે સદગુરુએ મને કયું લક્ષ્ય આપ્યું છે. હું શા માટે સદગુરુના શરણે ગયો હતો? મૂળ વસ્તુ હું પડી છે આની અંદર? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? તો પરમાત્મા છે તો આમાં કઈ રીતે સભર ભરેલો છે? છે જ, આવતો નથી, જાતો નથી. પરમાત્મા પ્રગટ છે. આ પુરુષો કહે છે પ્રગટ છે. જ્યાં પ્રગટ છે તો મારે અંદર કઈ રીતે પ્રગટ કરવો? આને કઈ રીતે આ કર્મની ઝાડમાંથી મુક્ત થવું? કર્મની ઝાડમાં જ બંધાઈ ગયા છે ને આપણે. હમણાં વાત થઈ હતી અમારે પેલા કે કરોડિયો એની અંદરથી જ લાડ નાખે અને ઝાડુ બનાવે. ઝાડુ બનાવે ને પાછું પોતે ને પોતે ફસાય. એમાં ક્યાં ફસાય? કરોડિયો. આપણે શું કર્યું છે? આપણી અંદરથી જ ઝાડ ઊભી કરી ને આપણે ફસાઈએ છીએ, ને પાછા આપણે રાયડું નાખીએ છીએ. પાછા ઝાડને આપણે હકેલો કરવાનો છે. શું કરવાનો છે? હા, બરાબર તપાસ કરવાની છે. એટલે કીધું છે જતી રે પુરુષને આ ઝાડ નો વ્યાપે, સતી નારી પર પુરુષને ત્યાગે. ત્યાગે આત્માને ઓળખી પછી તમે દેહ ભાવ મટાડો. જતી, કારણ કે સ્ત્રી અને પુરુષનો ભાવ પણ મટાડો. એ પણ ભેદ પડ્યો છે આપણામાં. શું પડ્યો છે? ભક્તિ રે કરો તો અરજી તમે અગમ ભેદ જાણો. અગમ ભેદ ને જાણી લ્યો કે છે હું રહસ્ય આ બધું. કારણ કે બધી બાજુથી આપણું જીવન હકેલાઈ જાય. જ્યાં ત્યાં આપણે માથાકૂટમાં પડ્યા છે ને, નિંદામાં ને ઈર્ષામાં ને, એ વાત થઈ ગઈ અને એમાંથી બધું આપણું જીવન હકેલાઈ જાય. કારણ કે આ રસ આપણે માણશું ને ત્યારે. એને ગંગામાએ કીધું માણવો રે હોય તો રસ માણી લેજો પાનમાં. માણી લ્યો આ રસ આવ્યો. પીવું થોડો થોડો, કાયમી માટે કાયમી થોડો થોડો પીવાનો, કાયમી થોડો પીવાનો, કાયમી થોડો પીવાનો. એમ પીતા 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 છે ને રસમય જીવન થઈ જાય. કેવું થઈ જાય? પરમાત્માનો રસ પીવાનો છે. કોઈને કેવું નહીં મળે પીયું મળ્યાના પારખા એના અંગમાં કઈ બદલાવે. પીયું મળ્યાના પારખા એના અંગમાં કઈ બદલાવે. કારણ કે સુરતા છે ને એ હસ્તી રહે નહીં, રહી હસ્તી.
હા, જીવન એનું કોઈ પણ પરિસ્થિતિ આવશે, ગમે એવું આવશે, એ ડગશે નહીં કે એને આ વસ્તુ અટશે નહીં. નકર નાની નાની વાતમાં આ જીવ ભાંગી પડે છે. કાંઈક પણ પરિસ્થિતિ આવી નથી ને ભાંગી ગયો નથી ને કાંઈ પણ પરિસ્થિતિ. બધું સારું થોડું હોય કઈ, એ તો ગાળા છે બધા. ઘડીક હારો ગાળો આવે ને ઘડીક મોડો આવે, ઘડીક હારો આવે ને ઘડીક મોડો આવે. આ ગાળામાંથી પસાર થાવશો. તમે કોણ છો? ન્યા ઉભા રહ્યો. ક્યાં ઉભા રહ્યો? આ કળા ગુરુ મહારાજે આપી છે આપણને. શું આપી છે? ઘટનાઓ તો ઘટે જ છે આની અંદર. તમે ઘટનાથી બહાર છો. ઘટનાને તમે પકડી લ્યો માં ઘટનાને. ઘટનાથી તમે અલગ છો. આ અલગ પુરુષની આપને ઓળખાણ કરાવી છે. આ અલગ પુરુષ જેને ઓળખાઈ ગયો તો આદિ અંત મધ્ય એકેય ન મળે એની નિશાની. તમારી કઈ નિશાની જ છે. તમે જ્યાં છો ત્યાં જ હમાઈ જવાના. સહજમાં છે, સરળ છે, સિમ્પલ છે. આપણને કોણ ખબર આદિ જાડુ કરી નાખીએ. આપણે ને આપણે પાછા ફસાઈ જાય. આપણે ને આપણે ઝાડું બાંધીએ ને આપણે ફસાઈ જાય. પાછા રાયડું નાખીએ એવું બંધાઈ ગયો, એ મને આમ આવ્યું. એટલે તમને કોઈએ બાંધ્યા નથી, તમને કોઈએ કઈ કર્યું નથી. સદગુરુએ સિમ્પલ રસ્તો બતાવી દીધો, નીકળી જા ભાઈ અહીંથી. આ બારું છે ચાર જુગથી એક જ બારું. કઈક ગયા જીતીને કઈક ગયા. ચાર જુગ વહી ગયા ને પછી એક જ બારું. કઈક જીતી ગયા. એ કે માં તોરલે જાડેજાને શું કીધું? તો કે નેરામાં પાણી જાતું હતું, ક્યારામ બાર દીધું. બીજું ક્યાં કઈ કર્યું? હકીકત એવું કર્યું. શું કર્યું? આપણે ઓલું પાણી હોય, પિયત કરતા હોય, નેરામાં પાણી જાતું હોય પાક નું આવે. એનું પાણી ક્યારામ વાળ દો એટલે પાક આવી જાય. આપણું જીવનમાં શું કર્યું છે સદગુરુ? એટલે આમ દ્રષ્ટિથી આમ વાળી દીધી. શું વાળી દીધી? ક્યાં કર્યું? આમ જાતી હતી દ્રષ્ટિ અને ભીતર વાળી દીધી. હા, કારણ કે ભીતર આવશે ને ત્યારે પોતાનું સ્વનું દર્શન કરશે. કોનું દર્શન કરશે? બાકી પર દર્શનમાં રોકાયેલા છે. ક્યાં રોકાણા છે? સ્વદર્શન કરી શકતા, પોતાને જોઈ શકતા, પોતાનું દર્શન કરતા, પોતાના મંદિરમાં આવતા. આ મંદિર છે આપણું. કેવું છે? શિખરબદ્ધ. બધાય ભજન કરે છે પણ મીંડા વગરના ઓમ નું કરે છે. આ ઓમકાર છે. કેવો છે? પ્રગટ છે. આના સિવાય બીજો કોઈ પ્રગટ છે? સંતોએ ત્યાં રોકાઈ ગયા છે. બધું ઠેરાઈ ગયું. કેવું થઈ ગયું? જીવન ઠેરાઈ ગયું. ખરેખર સદગુરુએ વસ્તુ આપી છે ને સ્વરૂપને, ને જો નામની ખબર પડી ગઈ તો જીવનની અંદર ઠેરામણું થાય. શું થાય? ક્યાંક આપણે, હું તમારી ઘેર આવું, મને આસન તો દેવું પડે ને બેહવા. આપણે અંદર જગ્યા મળી જવી જોઈએ બેહવાની. જ્યાં સુધી અંદર આપણને આસન ન મળે ત્યાં સુધી બેસશું ક્યાં? આપણે રોકાવું ક્યાં? ઠેરામણું કરશું ક્યાં? ઠેરાઈ ગયું જીવન. શું થઈ ગયું? પોતાની અંદર આવી ગયા. સરળ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે. અને તમારા બધાનો એટલો પ્યાસ છે ને, એ જ મહત્વની વસ્તુ છે. જ્યાં સુધી તરસ નહીં લાગે ને ત્યાં સુધી આ વસ્તુ ભાવશે. ગમે એટલી સારી રસોઈ બનાવવું પણ તમને ભૂખ ન લાગે તો શું કરી લેવું? ભૂખ લાગે તો ભોજનની કિંમત. ખરેખર આ રસ પીધા જેવો છે. વારે વારે અવસર ન મળે, કારણ કે એટલું થાય તો આપણું કર્યા જેવું છે. કારણ કે બકરી એક બંધાય તોય ઘણી. આપણે બીજાની બેહુના વખાણ કરવા. એક બકરી આપણે બાંધવાની. આપ પોતાના પુણ્ય વિના જાડેજા પાર પામશો. પોતાની જ વાત છે. કારણ કે એમ કરતા કરતા જો જ્ઞાન ની અંદર પ્રગટ થઈ ગઈ તો ગમે એટલા કર્મની જાળે છે તો બાળી ભસ્મ કરે બીજી વાસના. પૂર પ્રગટે આનંદ અપાર હરિરસ બધું ભસ્મ કરી નાખશે. કાંઈ રેવા જન્મો જન્મના મેલ છેડ્યા હોય તો ધોબી અંદર કેવો છે? પીર ધર્મ ધરા પર દે પસાડા નાયા નિર્મળ માય મેં તો બન ગયા ફકીર બની જાય. એટલે ફકીર તમે થઈ જાવ. હું વાત છે? ફિકર બધી મટી જાય. આ જગત ને ફિકર એ જ મારી દે. નહીતર કોઈ કાંઈ લાવ્યું નથી, કોઈ કાંઈ લઈ જવાનું. ઠાલા આવ્યા ને ઠાલા જાય છે. નાહકના મરોસો તમે સીધ મથી. જેણે જેણે આવીને એનું કાર્ય સુધારી લીધું, જેણે જેણે આવીને પોતાને ઓળખી લીધો. કૃષ્ણ એ ક્યાં ગયા? તો કે સ્વધામ. રામ કોને ઓળખા? તો કે પોતાને. બધાએ પોતાની જ ઓળખાણ કરી છે. તમે હરેક શાસ્ત્રોને તપાસી લેવાની છૂટ. તમારે હરેક ગુરુમુખી સંતોને તપાસી લેવાની છૂટ. આ આત્મા સિવાય કોઈની વાત કરી નથી. એની સદગુરુએ આપણને ઓળખાણી
ચમત્કાર આવી છે. એ સ્વરૂપની જેને ઝાંખી થઈ ગઈ, એની જેને જાણ થઈ, ખરેખર ધનભાગી જીવ છે, બળભાગી છે. બળે ભાગ્ય મનુષ્ય તન પાવા. જો આ રસ પીવાઈ ગયો અત્યારે શું થવાનું છે? 10 મિનિટ એમ. ખરેખર ભાગ્યશાળી છે બધા જીવ. મનુષ્ય દેહ મળ્યો, એમાં જો સ્વની ઓળખાણ થઈ જાય, તા હું ત્યાં તાણાવાણ જીવનમાં મટે એવું જ્યાં સુધી સ્વની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ જીવનમાંથી તાણાવાણી મટે એવું નથી. કારણ કે તાણાવાણમાં વયું ગયું આપણું જીવન. ક્યાં વયું ગયું? એટલે મહાપુરુષો કહે છે એની થઈ ઓળખાણ મારે મટી ગઈ બધી તાણાવાણ. કારણ કે તાણાવાણ મટે, તાણાવાણ મટી જાય જીવનમાંથી. કારણ કે મારા જે વાત કરી હતી બધું મટતું જાય. શું થાય? તાણાવાણ મટી જાય. ક્યારે? પોતાની ઓળખાણ થઈ. એટલે કીધું એની થઈ ઓળખાણ મારે આજ મટી ગઈ બધી તાણાવાણ. અનંત જન્મોથી જેને મને પ્યાસ હતી, આજ મને મળી ગઈ વસ્તુ. પછી કહે છે પિંગળદાસ કવિ કે આજ મને મળી ગઈ ખરા રતનની. કારણ કે આપણી ભીતર પડેલી છે જે વસ્તુ છે, જે સનાતન છે. સનાતન કોને કહેવાય? એમાં કોઈ કાળે અભાવો આવ્યો જ નથી, એને સનાતન કહેવાય. શું કહેવાય? આપણે સત્ય સનાતન ધર્મની જય બોલાવીએ, સનાતન કોને કહેવાય? છે એને સનાતન કહેવાય. એમાં થયું થાય હોય, એમાં કશું વસ્તુ સંભવી શકે નહીં, સનાતન. એમાં કાંઈ બન્યું જ નથી. આ વસ્તુ જેના નજરમાં આવી, કારણ કે મનુષ્ય દેહ સિવાય વસ્તુ પામી શકાય. માણાના દેહ કરીને તમે પરમાત્માના પદને પામી શકો છો, બીજા કોઈ દેહ કરીને. એટલે સંતોએ મનુષ્ય દેહનો ખૂબ મહિમા ગાયો. ખૂબ એટલે ખૂબ. દેવોને દુર્લભ એવો દેહ મળ્યો, એનો વિચાર ન લેવા આપણે. દેવતાઓને પણ દુર્લભ એવા દેહ છે, એનો આપણને ક્યારેય વિચાર ન. મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાવ્યો. ફોગટ ગુમાવી લે. કારણ કે અહીંયા આવવાનું આપણને કારણ સમજાણું. તો સદગુરુ મળ્યા ત્યારે આપણને મનુષ્ય દેહનો મર્મ સમજાયો કે અહીંયા આવવાનું કારણ ભાઈ તારું આ. તું અનંત જન્મોથી આથડે છે, તું ભટકે છે. જેમ કસ્તુરી મૃગની નાભીમાં હોય છે, વન ભટકે છે કસ્તુરી માટે, પણ એને કોઈ મળી જાય અને જો એને પાછો વાળીને ઊંઘાડે કે કસ્તુરી તારી પાસે છે. ક્યાં છે? એમ આપણે આખું જગત પરમાત્માની ગોત કરે છે, પણ દૂર રહીને કરે છે. ક્યારે? આ થોડીક વાત અઘરી હું કામ લાગે? મારે જીવરાજભાઈ તમને મળવું હોય ને તો હું હાલીને આવી શકું, મારે મને મળવું હોય તો હું કરું? તમને મળવું હોય મારે તો હું ત્યાં હાલીને આવું તમારી પાસે. મારે મને મળવું હોય તો હું કરું? બધું હકેલો કરવો પડે. શું કરવું પડે? આ હકેલો કરવો કોઈને પોહાતો. તમને મળવું હોય તો મળી શકું સહેલાઈથી, હું મને મળી શકતો. તમને હું સહેલાઈથી જોઈ શકું, તું મને જોઈ શકતો. આમાં ક્યાં અઘરી વાત હતી? અઘરી થઈ ગઈ આપણને. જન્મ જન્મની આપણને આદત પડી ગઈ. આ આદત છૂટતી સદગુરુએ આ આદત છોડાવી કે જો ભાઈ, એટલે કીધું કે ભાઈ સદગુરુના એક એક શબ્દ ઉપર તમે વિચાર કરજો ભાઈ. ઉતાવળ નહીં કરતા, ધીરે ધીરે ચાલજો ભાઈ. આ પંથ છે, પંથ લપસણો છે. જો ઉતાવળા કરશું તો પડી જાવ. જ્યાં આપણને પૂછવાળો ઉભો થાય
ત્યાં કોઈ જાગૃત પુરુષને પૂછી લેજો ભાઈ હાલું છું ને મને પૂછવાડો પ્રશ્ન કેવો હોવો જોઈએ આપણે રોજિંદા હાલીએ છે ને આપણે ક્યાં અટકીએ છીએ એ પ્રશ્ન જીવંત કહેવાય આપણે જ્યાં જ્યાં અટકતા હોય અને એ પ્રશ્ન કરીએ ને એ પ્રશ્ન જીવંત પ્રશ્ન કહેવાય આગળના મહાપુરુષો જે થયા છે એ તો એને અનુભૂતિમાં હતો બરોબર આપણે ક્યાં અટકા છે ત્યાં આપણે કાંઈ પણ મૂંઝવણ થતી હોય એ આપણે પ્રશ્ન સહજતાથી જેવા આપણે હાલશું એટલે પ્રશ્નો તો આવશે ક્યારેક ક્યારેક કાંયા મને હારું દઈશ નથી પૂછતી શું થાય મને કઈ સમજાતું નથી સંતોએ બીજું કઈ થોડું કર્યું છે આ બધું જોવા કરતા પોતાના સ્વરૂપને જ જોયું છે શું કર્યું બીજું કાંઈ જોયું નથી આપણે આપણા સ્વરૂપને જ નથી જોતા એટલે બધો લબાડપણો લાગ્યો શું લાગ્યો પોતાના સ્વરૂપને જોતો નથી ને એટલે બધું પકડાય જેમ અંધારામાં પડેલું દોરડું આપણે હરફ દેખાણો એમ આપણને જીવરાજભાઈ ઉભા થયા હું ઉભા થયા અજ્ઞાન દિશાને કારણે હકીકતમાં હરફ નહોતો દોરડું જ હતી હકીકતમાં આત્મા જ હતો પણ આપણને જીવરાજભાઈ દેખાણા શું દેખાણા કોઈ બેન દેખાણા કોઈ ભાવ દેખાણા અવધૂત એસો જ્ઞાન વિચારો વામે કોણ પુરુષ કોણ ના બરાબર જો તપાસ કરો જ્યારે સતની લાઈનમાં બરાબર જીવન આવશે ને ત્યારે અસત રહી નહીં શકે શું કરશે એની મેળાએ નીકળી જાય કાઢવું પડશે ઉસાળા ભરીને ભાગે શું કીધું ઉસાળા ભરીને તીમીર ચાલ્યા પાછળેલા કામ અને બધું ભાગે આને અંદર ક્યાંય રહેવાય એવું નથી અહીં તો સતની અંદર જીવન આવી કારણ કે અગ્નિ પ્રેમીઓ છે કેવો પ્રેમ તણી લાગે છે અગ્નિ પ્રગટી છે હાડો પ્રગટી હાડો હાડ પ્રગટી હવે આમાં કોઈ રહી શકે એમ નથી બધાય અંદર એવા મૂંઝાણા ને બધાય મીંડા એટલે ખરેખર સતની લાઈનમાં આવવું થોડોક આપણે સદગુરુનો લક્ષ્ય પકડવો આપણે આત્માની ઓળખાણ કરવા માટે ગયા હતા પોતાને જાણવા માટે ગયા હતા પોતાના સ્વરૂપની જાણ હતી તો આપણે એમાં આખો દિવસમાં રોકાઈએ છે કે નહીં આપણી જ ઝાંખી આપણને થાય છે કે નહીં આપણી જ ઝાંખી આપણને જો હું કહું છું આપણી જ ઝાંખી આપણને થાય છે કે નહીં બાકી જે જેને પુરુષોનો અનુભવ થયો એને કામનો છે બરોબર આપણી જ ઝાંખી આપણને થાય છે કે નહીં મને અંદર નથી થાય છે કે નહીં કે સારું થોડોક હાયલો કે નથી હાયલો એમ આ બધા પ્રશ્ન પોતે પોતાને કરે આમાંથી નીકળવું હોય મારે કઈ રીતે નીકળી શકાય છેલ્લી ઘડી મારી આવે તો હું કોણ છું આની અંદરથી કોણ આમાં મરી જાય છે હે આ બધું હોઈ જાવ શું તે આ બધું જાય છે ક્યાં ઘર નથી રહેતું પડે આ જાતું ક્યાં છે આવા પ્રશ્નો જનક જેવા કહી હતા કે સપનામાં ભિખારી બહેનો એ હાસું કે રાજા છો એ હાસું અષ્ટાવક્ર જેવો કહી હતા બે ખોટું બીજા આટાનું કોક બોધ તો કે તું રાજા છે એટલે એમ તમે નમી ગયા એક બાજુ બે ખોટું તો ઉડાડ નાખ્યું શું કીધું બે ખોટું ભિખારી હતો તે રાજા નો હતો રાજા છો તે ભિખારી નથી બે અવસ્થામાં કોક હતો એ શું છો ભિખારી સપનામાં ભિખારી થઈ ગયા બરોબર કોણ હતો એ કેવા વાળો અને રાજા શું કોણ જાણે છે એ તું છો બે અવસ્થામાં છે બંને અવસ્થામાં જેની હાજરી છે એ તું છે કા આપણે રાતને પકડી લઈએ કા દીને પકડી લઈએ જય તમે બે થી બાર ત્યારે જનક રાજા અષ્ટાવક્રના પગમાં પડી ગયો કે અમારી પંડિતની સભા હતી કોઈએ જવાબ આપ્યો ધન્ય છે કે તમે મને મુક્ત કરી દીધો રાજ કરવા છતાં જે નિર્ભાર થઈ ગયા કેવા થઈ ગયા એમ નથી કીધું અષ્ટાવક્ર એ રાજ કરતો ની મૂકી દે ના રે ના એ કે કોઈ દી એ રાજ એને બાધક બને કોઈ દી તો આત્માની કિંમત હું એમાં એ લ્યો હવે સમજી લ્યો જો રાજ મૂકવું પડે જો આત્મા ઓળખાય તો આત્માની કિંમત હું આ તો ભડભડ તો અગ્નિ છે રાજ કર તુતારે રાજ કર્યો ને દુગ્ધા વામે જનક દેહ સતા કેવાણા દેહ સતા અંદરથી બધું છૂટી ગયું વિદેહી તમારે દેહ નથી એટલે મહાપુરુષો કહે છે દેહ વાળા દેહની વાત કરે વિદેહ વાળા વિદેહ મૂલકની વાત કરે દેહ નથી એની વાત કરે સદગુરુએ આપણને દેહ રહિત દૃશ્યમાં લાવ્યા છે
શબ્દ વિનાની શાન કરી, શબ્દ વગરની શાન કરી છે. આ શાનને બરાબર પકડી લ્યો, જીવનમાં બરાબર ઉતારો, થોડો થોડો અભ્યાસ કરવાનો. જેમ જેમ આપણું જીવન નજીકમાં આવતું જાય ને જીવન ધન્ય બને. ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા સફળ જન્મારો. સત્યના રસ્તે વિરામા રાખો જો કોઈ હાલે, ગુરુને ગોવિંદ એની બાવળીઓ આ ચાલે. કારણ કે સતની લાઈન આપણે શીખવાની, ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવો સમય આવે, તો સતમાંથી આપણે હટવાનું, આપણે આપણા નિશાન ઉપર રહેવાનું છે. પરિસ્થિતિ તો હાડી મોડી આવશે, તમને હસમસાવી નાખે એવી પણ આવે, પણ પરમાત્માના જો માર્ગમાં આવીશું તો આપણે ભૂખશું નહીં. હરિજન વિરલા તમે ભણતા નહીં. સેજે સેજે આ ભવસાગર તરાય એવો છે, નથી તરાય એવું. કોણ કહેશે કે રંગ નથી ચડતો, પાપી જાડેજાને જોયો અમે તરતો. કોણ કહેશે રંગ નથી ચડતો, રંગ ચડે એવો છે, તો તૈયારી આપણા ઉપર રાખે છે. આવો સદગુરુનો મહિમા છે. જો ધીરે ધીરે થોડો થોડો ધારણ થાય તો ખરેખર જીવન ધન્ય બની જાય એવું તે સદગુરુ મહારાજ.